મોદી સરકાર વધુ એક મોટો નિર્ણય લઈ શકે તેમ છે। આ મોટો નિર્ણય વકફ બોર્ડની લગામ કડક કરવા માટે હશે। ગયા શુક્રવારે જ મોદી કેબિનેટની બેઠકમાં વકફ બોર્ડને આપવામાં આવેલા અધિકારો અને તેમાં 40થી વધારે સુધારાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર મોદી સરકાર હવે વકફ બોર્ડની સત્તા ઉપર અંકુશ લગાવવા માંગે છે। સરકાર વકફ એક્ટમાં સંશોધન બિલને 5 ઓગસ્ટે સંસદમાં રજૂ કરી શકે છે। મોદી સરકારમાં 5મી ઓગસ્ટની તારીખનું વિશેષ મહત્વ છે, કારણ કે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું। આ પછી 5 ઓગસ્ટ 2020ના રોજ પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું ભૂમિપૂજન કર્યું હતું। સૂત્રોના જણાવ્યા અનુસાર વકફ બોર્ડ પાસે લગભગ 8.7 લાખ મિલકતો છે। વકફ એક્ટમાં મોટા ફેરફાર થઈ શકે તેમ છે। 5 ઓગસ્ટને આવતીકાલે સંસદમાં બિલ રજૂ થશે, તો મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય પણ સામે આવી રહ્યો છે। વકફ એક્ટમાં મોટા સુધારાની તૈયારીઓ ચાલી રહી છે। વકફ એક્ટ સંશોધન બિલ કરાશે રજૂ। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે। મોર્નિંગ કન્સલ્ટ નામની ગ્લોબલ ડિસિઝન ઇન્ટેલિજન્સ ફર્મે વિશ્વના 25 દેશોના વડાઓની અપ્રુવલ રેટિંગ બહાર પાડ્યું છે। આ યાદીમાં પીએમ મોદી 69% રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે। મેક્સિકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરને 60% સાથે આ યાદીમાં બીજું સ્થાન મળ્યું છે। અહીં રસપ્રદ વાત એ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન ટોપ 10 નેતાઓમાં પણ સામેલ નથી। તે 39% એપ્રુવલ રેટિંગ સાથે 12મા ક્રમે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચંદીગઢના મનીમાજરામાં 24 કલાક પાણી પૂરી પાડવાની સુનિશ્ચિત કરતી પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું। 75 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી પરિયોજનાનો લાભ મનીમાજરાના 1 લાખ લોકોને મળશે। શિવાલિક ગાર્ડન ખાતે 24 કલાક પાણી પૂરું પાડતી પરિયોજનાનું મનીમાજરા ખાતે અમિત શાહે પ્રોજેક્ટના ઉદ્ઘાટનને સંબોધિત કરતા કહ્યું હતું કે આજે જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, 24 કલાક પાણી તમને મળશે। આ દરમિયાન અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા। પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન આજ રોજ ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે। 75 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે આ પરિયોજના। તો ચંદીગઢમાં પાણી પૂરું પાડતી પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનાથી લાખો લોકોને ફાયદો થશે। મનીમાજરાના 1 લાખ લોકોને તેનો લાભ મળશે। બિહારના પટનામાં સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જે વિગતો સામે આવી રહી છે, સીએમ હાઉસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સમાચાર સામે આવ્યા છે। તો સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બિહારમાં આ ધમકી આપવામાં આવી છે। તો આતંકી સંગઠન અલ કાયદા દ્વારા સુરક્ષા વ્યવસ્થા જે અત્યારે ધમકી મળી છે તેને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। આતંકી સંગઠન અલ કાયદાના નામે મેલ મળ્યો હતો। બિહારમાં બોમ્બની ધમકી મળી છે। તો બિહારના પટનામાં સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ ધમકી આતંકી સંગઠન અલ કાયદાના નામે આવી છે। સીએમ ઓફિસમાં અલ કાયદાના નામે એક મેલ આવ્યો છે અને ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે। તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલા ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે। જો કે પટનાના સચિવાલય પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવ્યા બાદ એટીએસે આ કેસની તપાસ કરી છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પટના એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી અને ત્યારબાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી। આ ધમકી પણ ઈમેલ દ્વારા જ મોકલવામાં આવી હતી।
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વસુંધરા રાજુએ એક મોટું નિવેદન આપ્યું હતું। એક જાહેર કાર્યક્રમમાં તેમણે કહ્યું કે રાજકારણમાં પદ અને ઘમંડ કાયમ માટે ટકી નથી રહેતા, પણ જો નેતા કાર્યકર્તાઓની વચ્ચે રહે છે તો તેનું કદ જરૂર ટકી રહે છે। રાજકારણનો રસ્તો સરળ નથી હોતો, આમાં અનેક વખત ઝાટકા પણ લાગે છે। રાજકારણમાં હંમેશા સમય એક સરખો નથી રહેતો, તેમાં ઉતાર ચઢાવ પણ આવે છે। રાજસ્થાન ભાજપમાં સૌથી વરિષ્ઠ નેતાઓમાં સ્થાન ધરાવતા વસુંધરા રાજુને રાજ્યના મુખ્યમંત્રી નહોતા બનાવવામાં આવ્યા। એટલું જ નહીં, ચૂંટણીઓમાં પણ તેમના પસંદ કરાયેલા ઉમેદવારોને ટિકિટ નહોતી આપવામાં આવી, જેને કારણે વસુંધરા રાજુએ કેન્દ્રીય નેતૃત્વથી નારાજ હોવાના અહેવાલો સામે આવતા રહ્યા છે। આ સ્થિતિ વચ્ચે વસુંધરા રાજુએ એક રેલીને સંબોધતા કહ્યું હતું કે રાજકારણમાં ઘમંડ, કદ અને પદ આ ત્રણ બાબતો જોવા મળે છે। જો તમારામાં ઘમંડ હોય તો કદ ઘટી જાય છે। હાલના સમયમાં પણ આવું જોવા મળે છે। કદ અને ઘમંડ કાયમી છે જ નહીં। સારા કામ કરો તો જ લોકો યાદ કરે છે। કેરળના વાયનાડમાં ભૂસ્ખલન બાદ તબાહી સર્જાઈ હતી। આ દુર્ઘટનામાં 300થી વધારે લોકોના મૃત્યુ થયા છે। આ દરમિયાન કેરળના તિરુવનંતપુરમમાં કોંગ્રેસના લોકસભા સાંસદ શશી થરૂરે વાયનાડની મુલાકાત લીધી હતી। આ મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેને લઈને હવે હોબાળો મચ્યો છે। શશી થરૂરે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે વાયનાડના એક યાદગાર દિવસની કેટલીક યાદો। આ પોસ્ટ કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ દુઃખદ ઘટના માટે યાદગાર શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો। તો ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસના નેતા શશી થરૂર પર પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું છે કે શશી થરૂર માટે મૃત્યુ અને આપદાઓ યાદગાર છે। જે બાદ કોંગ્રેસ નેતા શશી થરૂરે પોસ્ટ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે એક યાદગાર વસ્તુ એવી છે જે યાદ રાખવાની સંભાવના છે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો। સીએમ મોહન યાદવે બહેનો માટે એક સારું ગીત ગાયું હતું। મોહન યાદવ મહાકાલના ભક્તો તો છે જ, તેથી તેઓ અવારનવાર મહાકાલના દર્શને જાય છે। ત્યારે એક કાર્યક્રમમાં તેમનો અંદાજ જોવા મળ્યો હતો। મોહન યાદવ બહેનો માટે ગીત ગાયું હતું। સીએમ મોહન યાદવ બહેનોને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે। તેમણે લાડલી બહેના યોજના હેઠળ મહિલાઓને 1250 ઉપરાંત 250 રૂપિયા વધારે આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે, જે માટે મધ્યપ્રદેશની સરકાર તરફથી નોટિફિકેશન જાહેર કર્યું છે। મોહન યાદવે એ સતનામાં એક કાર્યક્રમમાં એક વૃક્ષ માતાના નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ તથા વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો। સુપ્રીમ કોર્ટના જસ્ટિસે રાજ્યપાલોની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યા હતા। જસ્ટિસ બીવી નાગરત્નાએ શનિવારે રાજ્યપાલોની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવતા કહ્યું કે રાજ્યપાલ એવી જગ્યાએ કામ કરી રહ્યા છે જ્યાં તેમણે કામ ન કરવું જોઈએ, અને જ્યાં કામ કરવાનું છે, સક્રિય ભૂમિકા ભજવવાની છે, ત્યાં કોઈ કામગીરી કરતા નથી। સુપ્રીમ કોર્ટમાં રાજ્યપાલો સામે ચાલી રહેલા મામલાઓ પર ચિંતા વ્યક્ત કરતા જજે આ પરિસ્થિતિને દુઃખદ ગણાવી છે। આ નિવેદન એવા સમયે આપ્યું હતું કે કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોએ પોતાના રાજ્યપાલો દ્વારા ધારાસભ્યોને મંજૂરી ન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે।
કોર્ટે અન્ય એક મામલામાં પણ બંધારણની કલમ 361 અંતર્ગત રાજ્યપાલોને ફોજદારી કાર્યવાહીમાં આપવામાં આવેલી છૂટના મામલે તપાસ કરવા માટે સહમતિ દર્શાવી છે. હાલમાં દેશમાં વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે અને ત્યારે રાજ્યમાં ભૂસ્ખલન અને પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે. રાજ્યમાં હાલ અત્યારે વરસાદી માહોલની વચ્ચે જે ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ છે તો મુંબઈ, થાણે અને નાસિક માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. તો એક તરફ હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના દેશના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હી એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હળવો વરસાદ પણ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ છે. મહારાષ્ટ્રના પાલઘર, સતારા અને પુણે જિલ્લાઓ માટે આજે રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. જ્યારે રાયગઢ, સિંધુદુર્ગ, મુંબઈ, થાણે અને નાસિક માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ઝારખંડ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં આજથી 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે. તો દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી રાજ્યોમાં મુસળધાર વરસાદને કારણે તબાહી ચાલુ છે. 3 દિવસ પહેલા જ વાદળ ફાટવાથી આવેલા પૂરમાં ગુમ થયેલા 47 લોકોની શોધખોળ હજુ ચાલુ છે. તો ઉત્તરાખંડના કેદારનાથના માર્ગમાં હજુ પણ 1300 લોકો ફસાયેલા છે, જેમાંથી 450 લોકો કેદારનાથ ધામમાં છે. જો કે તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને સલામત સ્થળે પહોંચાડવાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. હિમાચલમાં 9 ઓગસ્ટ સુધી હવામાન ખરાબ રહેવાની આગાહી કરવામાં આવી છે. વિનાશક વાદળ ફાટવાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ 50 લોકોના મોતની આશંકા છે. વાદળ ફાટ્યા બાદ કેદારનાથ ધામ જવાના રસ્તે ફસાયેલા 10,500થી વધુ લોકો અત્યાર સુધીમાં સુરક્ષિત સ્થળોએ પહોંચી ગયા છે. તેમાંથી કેટલાકને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ચેરવાન કંગન વિસ્તારમાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટવાથી ખેતરોમાં ખાસ કરીને ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. અનેક વાહનો કાટમાળમાં ફસાઈ ગયા છે અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ઘૂસી ગયા છે. ભારે વરસાદના કારણે કેનાલ ઓવરફ્લો થતા રાહદારી રસ્તાઓ પર વરસાદી પાણીની સાથે કાદવ પણ જમા થયો છે, જેથી પડાઉબાલ પાસેનો એસએસજી રોડ તંત્ર દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યો છે. હજુ સુધી સમગ્ર મામલે કોઈપણ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત નથી થયા. પૂર્વ ટ્રેની આઈએએસ પૂજા ખેડકરના કેસમાં રોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે અને ત્યારે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પૂજા પોલીસને ચકમો આપીને દુબઈ ફરાર થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે 1 ઓગસ્ટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પૂજાને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેના પગલે હવે તેની ઉપર ધરપકડનો ખતરો હતો. હાલ પૂજા ખેડકર ગુમ છે. ધરપકડ થવાના ડરથી તે પુણે પોલીસમાં ફરિયાદનો જવાબ આપવા આવી ન હતી. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસને ખબર પડી છે કે પૂજા દિલ્હીમાં છે, પરંતુ તેની જામીન અરજી ફગાવી દેવા બાદ દિલ્હી પોલીસનું માનવું છે કે પૂજા દુબઈ ભાગી ગઈ હશે. હાલ દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર ખેડકરનો મોબાઈલ નંબર સ્વિચ ઓફ છે અને છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેની સાથે કોઈ સંપર્ક પણ થઈ શક્યો નથી. ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સરહાનપુરમાં ટ્રેનના 2 કોચ પાટા પરથી પડી ગયા હતા અને ત્યારે આ બનાવની જાણ થતાં જ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સર્જાયેલી રેલવે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી સામે નથી આવ્યા, પરંતુ આ અકસ્માત રેલવેની સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલો ઊભા કરે છે. અકસ્માતના કારણોની તપાસ પણ કરવામાં આવી રહી છે અને રેલવે અધિકારીઓએ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન પર ટ્રેનના 3 કોચમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. કોરબાથી વિશાખાપટ્ટનમ અને અહીંથી તિરુમલા જતી ટ્રેન આગની ઝપેટમાં આવી હતી. કોરબા એક્સપ્રેસ ટ્રેન આજે બપોરે પ્લેટફોર્મ નંબર 4 પર ઊભી હતી. આ અકસ્માતમાં કોરબા એક્સપ્રેસના M1, B7, B6 એસી કોચમાં આગ લાગી હતી. રેલવે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને કલાકોની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. ત્યારે ટ્રેનમાં આગ લાગવાને કારણે સ્ટેશન પર મુસાફરોમાં ભયનો માહોલ ફેલાતા નાસભાગ મચી ગઈ હતી. મધ્યપ્રદેશમાં મંદિરની દિવાલ ધરાશયી થતા 9 બાળકોના મોત થયા છે. આ દુર્ઘટના રાજ્યના સાગર જિલ્લાના શાહપુરમાં બની છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે બાળકો માટીનું શિવલિંગ બનાવી રહ્યા હતા અને ત્યારે અચાનક જ દિવાલ ધરાશયી થતા ગંભીર દુર્ઘટના બની હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ દુર્ઘટના ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે અને સાથે જ મૃતક બાળકોના પરિવારજનોને સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયાનો ક્રેઝ અત્યારે એટલો વધી ગયો છે કે યુવાનો પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે અને જાણી જોઈને હોનારતની નોંધ લે છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના સતારામાંથી સામે આવ્યો છે, જ્યાં એક યુવતી સેલ્ફી લેવાના ચક્કરમાં 100 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. ત્યારે સ્થાનિક લોકોને તેની જાણ થતાં જ યુવતીનું રેસ્ક્યુ ઓપરેશન કરીને તેનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે યુવતીનું રેસ્ક્યુ કર્યા પછી તેને સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં આજે પાલઘર, પુણે અને સતારા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં આગ્રા લખનૌ એક્સપ્રેસ પર એક મોટો અકસ્માત થયો હતો અને જેમાં બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે 6 લોકોના મોત થયા હતા, જ્યારે 46 લોકો ઘાયલ થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે કાર એક્સપ્રેસ વે પરથી નીચે પડી ગઈ હતી. માહિતી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને સૈફઈ મેડિકલ યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલી દેવામાં આવ્યા હતા. મૃતકોમાં 3 લોકો બસમાં અને 3 કારમાં મુસાફરી કરી રહ્યા હતા. બસ લખનૌથી આગ્રા તરફ જઈ રહી હતી અને ત્યારે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે રોગ કરતાં વધારે સમસ્યા ખોટી સારવાર બની છે. પંજાબની એક હોસ્પિટલમાં એક નર્સે દર્દીને તેની નસને બદલે તેની આંતરડીમાં ઇન્જેક્શન આપ્યું. ઇન્જેક્શનને કારણે તેની 3 આંગળીઓ કાપવી પડી. કેરળમાં એક નર્સે એક દર્દીને તાવ માટે ઇન્જેક્શન આપ્યું, જેના કારણે તેનો ડાબો હાથ અપંગ થઈ ગયો. મધ્યપ્રદેશમાં એક દર્દીને એલર્જી પ્રતિક્રિયાની તપાસ કર્યા વિના ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને તેનો જમણો હાથ શૂન્ય થઈ ગયો હતો. પરિણામે 40% અપંગતા આવી હતી. દવામાં ભૂલો થઈ રહી છે, તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે નર્સોને તેમના કામની યોગ્ય જાણકારી જ હોતી નથી. રાજસ્થાનના જયપુરમાં હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. જયપુરના કિશનગઢ રેનવાલ તહસીલ વિસ્તારમાં શિક્ષકને હાર્ટ એટેક આવ્યો હતો. મોટાભાઈની નિવૃત્તિ બાદ ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શિક્ષક મન્નારામ ભક્તિમય વાતાવરણમાં પોતાની જાતને કાબૂમાં રાખી શક્યા નહીં અને પ્રથમ 4-5 ભજન ઉપર ડાન્સ કર્યો હતો. ભજન સંધ્યામાં નૃત્ય કરતી વખતે શિક્ષકને છાતીમાં દુખાવો થયો અને તે ઢળી પડ્યા. સ્થળ પર હાજર લોકોએ 10 મિનિટ સુધી તેમને ઊભા કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ ઘટના બાદ ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી અને પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી.
આજે તમિલ માસના આદિમાં આવતા નવા ચંદ્રનો દિવસ છે। આ આદિ અમાસના અવસરે હિન્દુ ભક્તો ધાર્મિક વિધિઓ કરે છે અને તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે ડૂબકી લગાવે છે। આજે સવારે ભક્તો ભક્તિમાં તરબોળ થયા હતા। તમિલનાડુના તૂતીકોરીનમાં આદિ અમાસના અવસરે બંદર બીચ પર હજારો ભક્તોનો પવિત્ર ડૂબકી લગાવી હતી અને તેને પિતૃકર્મ પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે। પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે ભક્તો આ ક્રિયા કરે છે। ભક્તો આદિ અમાસ પર વિવિધ શિવ મંદિરોની મુલાકાત લે છે અને વિશેષ પૂજા કરે છે। ઈરાનની રાજધાની તહેરાનમાં હમાસના રાષ્ટ્રીય બ્યુરો પ્રમુખ ઇસ્માઇલ હાનિયાનીની હત્યા ઉપર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને નારાજગી વ્યક્ત કરી છે। અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કરી હતી। એક અહેવાલ પ્રમાણે ટેલિફોનિક વાતચીતમાં બાઇડને ગુસ્સે થઈને નેતન્યાહુને કહ્યું કે તમે મારી સાથે બકવાસ કરવાનું બંધ કરો, મૂર્ખ ન બનાવશો। રાષ્ટ્રપતિને ઓછું ના આંકતા બીજી બાજુ બેન્જામિન નેતન્યાહુએ સૂચન કર્યું છે કે ઇઝરાયેલ હમાસ સાથે બંધકોના બદલે યુદ્ધ વિરામ સમાધાન પર વાતચીત કરવા આગળ વધી રહ્યું છે। અમે ટૂંક સમયમાં એક પ્રતિનિધિ મંડળ મોકલીશું। ઇંગ્લેન્ડના સાઉથ પોર્ટમાં ડાન્સ વર્કશોપમાં 3 બાળકીઓની હત્યા બાદ ફરી હિંસા ફાટી નીકળી છે। સાઉથ પોર્ટના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પોસ્ટમાં બાળકીઓની હત્યા માટે મુસ્લિમ પ્રવાસીઓ પર આરોપ લગાવ્યો છે। કહેવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટ માત્ર એક અફવા હતી। આ અફવાથી પ્રદર્શનકારીઓ ગુસ્સે થયા હતા અને આ પછી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ ઉગ્ર બન્યું હતું। જમણેરી પક્ષોએ વહીવટીતંત્રને વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી છે, જેના કારણે સમગ્ર બ્રિટનમાં હિંસાની ઘટનાઓ વધી શકે છે। આવી સ્થિતિમાં સમગ્ર બ્રિટન રેડ એલર્ટ પર છે। ગાઝામાં એક સ્કૂલ ઉપર ઇઝરાયેલના હુમલામાં 15 પેલેસ્ટાઇન માર્યા ગયા હતા। કલાકો પછી પશ્ચિમ કાંઠે 2 હુમલાઓમાં સ્થાનિક હમાસ કમાન્ડર સહિત 9 આતંકવાદીઓ માર્યા ગયા। ઇઝરાયેલી સૈન્યએ કહ્યું છે કે આ શાળાનો ઉપયોગ આતંકવાદીઓને છુપાવવા અને હથિયાર બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે। હમાસે ઇઝરાયેલના આરોપોને નકારી કાઢ્યા હતા। હમાસે કહ્યું કે ઇઝરાયેલે ગાઝા શહેરમાં વિસ્થાપિત લોકોને આશ્રય આપતી શાળા ઉપર હવાઈ હુમલો કર્યો હતો। ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ। કાર્યક્રમમાં આગળ જુઓ મારો અવાજ। નમસ્કાર।